ફ્રોઝન શોલ્ડરની ટ્રીટમેન્ટ કઈ છે? તો ફ્રોઝન શોલ્ડર બે રીતે ટ્રીટ થાય છે. એક તો કન્ઝર્વેટિવલી મેનેજમેન્ટ એન્ડ ધ ઓપરેટિવ મેનેજમેન્ટ. હવે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટમાં ડૉક્ટર એમને દવાઓ આપતા હોય છે, પણ આ દવાઓને કારણે પેશન્ટનો દુખાવો તો ઓછો થઈ જાય છે, પણ એની જે રેન્જ જતી રહી હોય છે, જે વીકનેસ મસલ્સમાં આવી ગઈ હોય છે, એ ખાલી ને ખાલી દવાઓથી નથી આવી જતું. એના માટે મેડિસિનની સાથે સાથે ફિઝિયોથેરાપીનો બહુ મોટો રોલ હોય છે. હવે ફિઝિયોથેરાપીની મદદથી ફ્રોઝન શોલ્ડરમાં કેવી રીતનો ફાયદો થશે? તો ફિઝિયોથેરાપી અને મેડિસિનની સાથે સાથે કરવાથી પેશન્ટનું પેઇન ઓછું થઈ જશે, એની રેન્જ ઓફ મોશન ઇન્ક્રીઝ થશે, પેશન્ટના મસલ્સમાં ફ્લેક્સિબિલિટી આવશે અને પોતાની ડેઇલી એક્ટિવિટીમાં પાછો જઈ શકશે. એના કારણે જે લાંબો પીરિયડ છે 6 to 12 મંથનો, એ શોર્ટર પીરિયડમાં પેશન્ટ ઇઝીલી રિકવર થઈ જશે. હવે ફિઝિયોથેરાપીમાં કઈ ટેકનિક હોય છે? તો ફિઝિયોથેરાપીમાં ઇલેક્ટ્રોથેરાપી, થર્મોથેરાપી, મસાજ, પેસિવ મુવમેન્ટ, એક્ટિવ આસિસ્ટેડ મુવમેન્ટ, MFR એવી ઘણી બધી ટેકનિક હોય છે, જે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના પ્રોટોકોલ બનાવીને અલગ અલગ સ્ટેજ વાઇઝ પેશન્ટને ટ્રીટ કરતું હોય છે.